બહુ પ્રેમ કરતો તો ભાઈ એને? હા, બહુ પ્રેમ કરતો તો એને, હદથી વધારે. તને ખબર છે, એક વખત તો એણે ઉનાળાની અંદર મને એવું કીધું કે શિયાળા જેવું લાગે છે. તું વાત નહીં માને, હું ગોદડું ઓઢીને હોઈ ગયો. એક વખત એક વૈજ્ઞાનિકને ભારત જોવાની ઈચ્છા થઈ, એટલે ભારતના એક નાના એવા ગામડામાં આવ્યો ને 5-6 વાગે આટો મારવા નીકળો. બરાબર, ઈ વખતે એક ખેડૂત છે, ઈ પોતાનું બળદગાડું લઈને હાયલો આવે. ઈ પોતે બળદગાડાની અંદર હૂતો હતો અને બળદ છે એની રીતે હાયલા આવતા હતા. વૈજ્ઞાનિકે આ જોયું એટલે તરત જ એને પાસે ગયો. ઈ કે ભાઈ, તમને કેમ ખબર પડે કે બળદ છે એ હાયલા જાય છે? ત્યારે ખેડૂતે કીધું કે ભાઈ, મારા બળદ છે એના ગળામાં મેં ટકોરા બાંધ્યા છે. બળદ હાલે એટલે ટકોરા વાગે અને મને ખબર પડી જાય કે બળદ છે એ હાયલા જાય છે. એટલે વૈજ્ઞાનિક કે પણ બળદ એક જગ્યાએ ઊભા રહી જાય અને આ મામામાં માથું હલાવે તો? ત્યારે ખેડૂતે એને કીધું કે ભાઈ, ઈ બળદ છે, વૈજ્ઞાનિક નથી.